મોટા આપણે સ્માર્ટ સિટીના ને એવી રીતે અગર આપણે સપના જોતા હોય, જે મેં બી નાનપણથી સપના જોયા છે કે જે મારી જન્મભૂમિ છે એ જ મને મારી કર્મભૂમિ બનાવી છે, અને હું કોઈ દિવસ ભારત દેશ છોડવાની મેં વિચાર્યું બી નથી. નિધિ, આપ વ્યવસાય આર્કિટેક્ટ છો, પરંતુ વોર્ડ 13નો જે વિકાસનો જે આર્કિટેક્ચરલ પ્લાન છે, તો આપ એમ માનો છો કે હવે એને એક્ઝિક્યુટ કરવાનો સાચો સમય આવી ગયો છે, એવું લાગે છે આપને? બિલકુલ બિલકુલ રાખે છે. આવા બધા ઘણા એવા પ્રોજેક્ટ્સ મેં ઓલરેડી ડિઝાઇન કરીને રાખ્યા છે. મને જે આ તક મળી છે તે મને મારું સપનું હવે ધીરે ધીરે સાકાર થશે એ મને વિશ્વાસ થઈ રહ્યો છે. પરમનન્ટ સોલ્યુશન ઓલરેડી આપણા ભાજપ સરકારે સ્ટાર્ટ કર્યું છે, જેનાથી બસ બહુ ટૂંક સમયમાં આપણા વિસ્તારમાં બધે જ ઘરે ઘરે પ્રોપર પાણી વિધાઉટ એની કન્ટેમિનેશન, પ્રોપર ક્લિયર વોટર બધાને મળશે, જે લોકો વાપરી બી શકશે અને એને પી બી શકશે. ઘણા બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ગોલ્ડન કોટને ભૂલી જતા હોય છે, પરંતુ આપ આ વાક્યને કઈ રીતે યાદ રાખવા માંગો છો, નિધિ? ખાલી હાથ જોડીને વાતો કોણ કરે છે અને પ્રેક્ટિકલ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ પર ભલે 2 દિવસ ભલે 10 દિવસ પણ કામ કોણ કરીને બતાવે છે, એ જ આ વખતે જે આપણા મતદારો છે એમને કરીને બતાવ્યું છે, અને ભાજપ સરકારને આ વખતે પેનલ લાવીને બતાવી છે. હું પોતે અને મારી સાથે જેટલા બી અમારા બીજા 3 કાઉન્સિલર્સ છે, અમે નક્કી કર્યું છે કે 4 જણા ગ્રાઉન્ડ લેવલ પર સાથે યુનાઇટ રહીને, યુનિટી રાખીને રહીશું, અને એક જણના ઘરે જઈને દર રવિવારે, દર અઠવાડિયે, દર 2 દિવસે બધી જ જગ્યાએ, કેમ કે આપણા વોર્ડ નંબર 13 નો વિસ્તાર બી મોટો છે, એટલે બધા જ વિસ્તારોને આપણે 1 મહિનામાં ઓલમોસ્ટ બધે એકવાર કવર કરીને, અમે જે ચૂંટણી પ્રચાર કરી હતી ને એમાં અમે લોકોએ એક નોંધ લીધી છે, એક વિસ્તારોમાં જઈને 100 માંથી 1 જણાની બી સમસ્યા હોય એ અમે નોંધ કરી છે, અને એનું કામ અમે અત્યારથી જ ચાલુ કરી દીધું. આ 5 વર્ષ દરમિયાન નિધિ પટેલની ઉપર નેગેટિવિટી હાવી નહીં થાય એવું કમિટમેન્ટ વોર્ડ 13ના મતદારોને આપી શકશો? યુવા પણ છો, મહિલા પણ છો, તો આપ શું માનો છો કે આવનાર દિવસોમાં જે વોર્ડ 13ના અને ખાસ કરીને વડોદરાના આપની સર્કિટના જે યુવાઓ છે, તો એ લોકોને પણ આ સમાજકારણમાં લાવવાનું કોઈ આગોતરું આયોજન છે કે કેમ? મહિલાઓ અને યંગસ્ટર્સ અગર આ સાથે કામ કરશે તો જરૂર 2047માં જે પ્રધાનમંત્રીજીનું જે નેતૃત્વ છે અને એમને જે ઓલરેડી નીંવ મૂકી દીધી છે એ પૂરી પાડવામાં આવશે. બિલકુલ. આપને એવું લાગે છે કે વડોદરામાં એવી સ્થિતિ ઊભી થઈ છે કે મોસાળમાં જમવાનું છે, પીરસતારી બા છે, એવું લાગે છે આપને? તમે નીતિ અને નિયતિથી ચાલશો, નીતિ અને નિયતિથી ચાલશો, તમારી એકદમ ક્લિયર રાખશો, સ્પષ્ટ રાખશો, કામ કરવાનો એવો જુનૂન રાખશો, તો પછી લોકો તમારા પર આંગળી નહીં ઉઠાઈ શકે. અમે જેટલા બી ભાજપ સરકારના કાર્યકર્તાથી લઈને સંગઠન ટીમથી લઈને નગરસેવક, કાઉન્સિલર્સ જેટલા બી છે, એ બધા જ એક વસ્તુ પર લાગી ગયા છે કે આ 5 વર્ષમાં તમારા ઇનોવેટિવ આઈડિયાઝ કે તમે જેટલું પેશનેટલી તમે કરશો વિકસિત બનાવવા માટે, ભાજપ સરકારમાં જે આપણા મુખ્યમંત્રી છે, સીએમ છે, ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સાંઘવી, એમને ઓલરેડી કહી દીધું છે કે જાઓ 5 વર્ષ તમને આપણા વડોદરાને આપ્યા, હું તમારા ઘરની દીકરી છું, અને એ જ દીકરી એવું સમજજો કે તમારા ઘરની છે, એટલે તમે એ દીકરીને સમસ્યા બી બહુ સારી રીતે કહી શકશો. સમસ્યા માટે આપણે જ્યારે દીકરી આપણે કોઈને માનીએ તો શાંતિથી કહેશો તો બી સાંભળીશ, અને મને દાટ ફટકારથી અગર તમે મને કહેશો તો બી હું એ વસ્તુને સાંભળીશ, અને એ વિશ્વાસ તમને અપાવું છું કે બહુ જ ટૂંક સમયમાં, જેટલો મારી પાસે સમયગાળો હશે ને જે પ્રમાણે આપણી સરકાર ચાલે છે એ ટાઈમ લિમિટના અંદર હું આપણા સૌ એક જે બી કામ છે જે મારા હાથમાં છે, હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ એને કરવા માટે. બસ ખાલી મને એક દીકરી સમજીને તમારી સમસ્યા બતાવો, અને જો હું ના આવું ત્યારે જઈને પછી એ વસ્તુ, પણ એ કોઈ દિવસ ના વસ્તુ બને જ નહીં.